જૂનાગઢના વિસાવદર તાલુકામાં સરકારી અનાજનો જથ્થો સગે વગે થયાનો આક્ષેપ લાગ્યો। વિસાવદર તાલુકા 5 ગામના લોકોએ અહીં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને રજૂઆત કરી કે તેમના ગામમાં સરકારી અનાજનો જથ્થો સગે વગે થઈ ગયો અને ગ્રામજનોને અનાજ મળ્યું નથી। આ અંગે ગોપાલ ઇટાલિયાએ પુરવઠા નાયબ મામલતદાર સાથે રૂબરૂ મુલાકાત કરી અને ગુનેગારોને તાત્કાલિક સજા મળે તેવી માંગ કરી। ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા અને ગુનેગારો સામે એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી હતી। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે ગરીબોને અનાજ મળતું નથી છતાં પોલીસ ફરિયાદ લેતી નથી। ફરિયાદ દાખલ ન થતાં ગ્રામજનો સાથે ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશનમાં જ ધરણા પર બેઠા હતા। આ દરમિયાન પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી। મેં વિશ્વાસ કર્યો કે હું અંગૂઠો મૂકીશ તો મને અનાજ મળશે। એ વિશ્વાસ સાથે મેં અંગૂઠો મૂક્યો, મારો અંગૂઠો લાગ્યો એટલે મને અનાજ તો મળ્યું નહીં। તો મારા વિશ્વાસ સાથે ઘાત થયો છે, એ મારી સાથે વિશ્વાસઘાત થયો છે। હજારો લોકો કહે છે કે અમને અનાજ જ નથી મળ્યું, અમારા અંગૂઠા તો લઈ લીધા છે। તો અંગૂઠો મુકાવડાઈ લીધો ને અનાજ ના આપ્યું તો વિશ્વાસઘાત છે, છેતરપિંડી છે। ઓછું અનાજ આપવું એ છેતરપિંડી છે, ઠગાઈ છે। પણ વિસાવદર પોલીસના સાહેબોને આમાં કોઈ કલમ નથી જડતી। કાયદામાં કઈ કલમ છે, કયો ગુનો છે, અમારામાં નથી આવતું।